આજના દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની, આજના દિવસના સમાચાર શું છે, તમને કંઈ જ નથી ખબર તો તમારે ટેન્શન લેવાનું કોઈ જ કામ નથી. આ એક વિડીયો જોઈ લેશો ને તો આખા દિવસમાં જેટલી પણ ઘટનાઓ બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે એ જ સમાચારથી કરીએ જે સમાચાર તમે આખો દિવસ સાંભળ્યા છે, અને એ છે સૈફ અલી ખાન વિશે. હવે આપણે બધાને ખબર છે કે સૈફ અલી ખાન પર જીવલેણ હુમલો થયો હતો. ગઈકાલે રાત્રે તેમના ઘરે 2 લોકો ઘૂસી ગયા હતા, અને આ જે ઘટના હતી એમાં સૈફ અલી ખાનને 6 જેટલા ચાકુના ઘા પણ લાગ્યા હતા. હવે તેને અત્યારે લીલાવતી હોસ્પિટલમાં તેની ટ્રીટમેન્ટ પણ ચાલી રહી છે. એવું કહેવાય રહ્યું છે કે બધી ઘટના જે છે એ તેના બાળકોના રૂમમાં થઈ હતી, અને તેના બાળકોને બચાવવા માટે તેમના મહિલા સ્ટાફમાંથી એક મહિલા પણ આગળ આવી હતી, એ પણ ઘાયલ થઈ ગઈ છે. અને એવું પણ કહેવાય રહ્યું છે કે આ જે 2 આરોપી છે તેમાંથી એક આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે. ટૂંકમાં જે બધી ઘટના બની, આ જે કેસ છે એ થોડા જ કલાકોમાં ઉકેલાઈ જશે એવું પણ કહેવાય રહ્યું છે. અને સાથે એવા પણ સમાચાર આવ્યા હતા કે ગઈકાલે રાત્રે જ્યારે સૈફ અલી ખાન ઘાયલ થઈ ગયા હતા ત્યારે તેમના મોટા દીકરા ઇબ્રાહિમ અલી ખાને તેમને રિક્ષામાં બેસાડીને રાત્રે 3 વાગે હોસ્પિટલ પહોંચાડ્યા હતા. 2024માં એક ફોર્મ સૌથી વધારે ભારતમાં ચર્ચામાં હતું, એ હતું હિન્ડનબર્ગ ફર્મ. આમ જોવા જઈએ તો અદાણીને લઈને એને જેટલા પણ સમાચારો આપણા સુધી આપ્યા ને એ આમ તો વિવાદિત તો હતા, પરંતુ બીજી બાજુ આપણા સુધી એ સમાચાર પહોંચ્યા. પરંતુ આ બધાની વચ્ચે હવે આ હિન્ડનબર્ગ ફર્મ છે ને એ બંધ થવા જઈ રહ્યું છે. કંપનીના સ્થાપક નાથન એન્ડરસને મોડી રાત્રે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે આ નિર્ણય ઘણા વિચાર વિમર્શ બાદ લેવામાં આવ્યો છે. જોકે તમને જણાવી દઉં કે આ જે હિન્ડનબર્ગ કંપની છે એમને દુનિયાની 10 કંપનીઓનો રિપોર્ટ જાહેર કર્યો હતો. આ બાદ એમના શેર બજારમાં ચોક્કસથી કડાકો બોલ્યો હતો, પરંતુ એનાથી હિન્ડનબર્ગને ચોક્કસથી ફાયદો થયો હતો. કેન્દ્રીય કર્મચારી માટે મોટા સમાચાર સામે આવ્યા છે કે આજે મોદી સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. આ સમાચાર સાથે જ કર્મચારીઓમાં ખુશીની લહેર છવાઈ ગઈ છે. 8મા પગાર પંચની તેઓ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, જે હવે પૂરી થઈ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની જે સરકાર છે એમને એવા સમયે 8મા પગાર પંચની રચના કરવાનો નિર્ણય લીધો છે જ્યારે કેન્દ્રીય કર્મચારી અને પેન્શનરોનું મોંઘવારી ભથ્થું 53% થઈ ગયું છે. 7મા પગાર પંચની રચના 2016માં કરવામાં આવી હતી અને તેનો કાર્યકાળ 2026માં સમાપ્ત થશે. હવે ટૂંક જ સમયમાં 8મા પગાર પંચ માટે અધ્યક્ષ અને જે 2 કર્મચારી છે એમની નિમણૂક પણ કરવામાં આવશે, અને એવું લાગી રહ્યું છે કે 2026માં જે કર્મચારી છે તેમને 8મું પગાર પંચ લાગુ થઈ જશે. ગુજરાતના પોલીસ કર્મચારીઓમાં એક મહત્વના સમાચાર અત્યારે ચાલી રહ્યા છે, એ છે સસ્પેન્શનના લેટરને લઈને. અત્યારે ડીજીપી વિકાસ સહાયે 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા છે. અમદાવાદથી 13 પોલીસ કર્મચારીની જિલ્લા બદલી કરાઈ હતી. 13માંથી 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. વિભાગની મંજૂરી વિના પોલીસ કર્મચારીઓ અનેક વિદેશ પ્રવાસ કર્યા હતા, જેને લઈને હવે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે. હવે વિદ્યાર્થીઓ સ્કૂલમાં શા માટે જાય છે તો તમે જવાબ આપશો કે તેઓ ભણવા માટે જતા હોય છે, તો એવું નથી. સુરેન્દ્રનગરના બોરનાની એક સ્કૂલ છે જેનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં વિદ્યાર્થીઓ જે સ્કૂલના ટીચર છે તેમનો અંગત સામાન ઉપાડીને ઓફિસમાં જતા હતા. એટલું જ નહીં, સ્કૂલ પૂરી થયા બાદ આ જે વિદ્યાર્થીઓ છે એ વારાફરતી સ્કૂલની સાફ સફાઈ પણ કરી રહ્યા હતા. હવે આ વિડીયો વાયરલ થયા બાદ આપણે પ્રશ્ન થાય કે આ જે નાના ભૂલકાઓ છે, જે બાળકો છે, એ સ્કૂલમાં ભણતર કરશે કે પછી આવું જ બધું કામ કરવામાં પાછળ રહી જશે. આપણા દેશમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પકડાય ને એ વાત હવે સામાન્ય બનતી જઈ રહી છે. ફરી એકવાર સુરતમાંથી આ જ ઘટના સામે આવી છે. સુરતમાંથી એક વ્યક્તિ ઝડપાયો છે જે 1.5 વર્ષથી જે ગેરકાયદેસર જેટલા પણ આપણા દસ્તાવેજો છે ને એને બનાવીને આખા ગામમાં ફરતો હતો. પરંતુ આ બધાની વચ્ચે મહત્વનું છે કે પોલીસનું ધ્યાન પડ્યું હશે અને પોલીસે એની ઉપર કાર્યવાહી પણ કરી છે. એ વ્યક્તિને લાલગેટ પાલિયા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાંથી ધરપકડ કરાઈ છે. યુસુફ નામના આરોપી પાસેથી બનાવટી ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ પણ મળી આવે છે. અને આ સાથે જ મહત્વનું છે કે એમની પાસેથી ખોટું ડ્રાઇવિંગ લાયસન્સ પણ મળી આવ્યું છે. રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો છે એ ઘણા બેફામ બન્યા છે, અને તેના ઘણા કિસ્સાઓ અને વિડીયો પણ વાયરલ થયા છે. આવો જ એક કિસ્સો ગઈકાલે રાત્રે બન્યો હતો, જ્યાં યુનિવર્સિટી રોડ પર એક ટી સ્ટોલ આવેલો હતો અને ત્યાં 100 રૂપિયાના બિલને લઈને 4 લોકોએ તે ટી સ્ટોલ પર આતંક મચાવ્યો હતો, અને બિલને કારણે જ જે માલિક હતા અને આ કસ્ટમર વચ્ચે બબાલ થઈ ગઈ હતી, અને 4 વ્યક્તિએ ટી સ્ટોલ પર પેટ્રોલ બોમ્બ પણ ફેંક્યા હતા, જેના વિડીયો પણ વાયરલ થયા છે. હવે ધીરે ધીરે આ 4 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. એવામાં પ્રશ્ન એ થાય કે રાજકોટનું જે કાયદા અને વ્યવસ્થા છે અને જે પોલીસ છે તે શું કરી રહી છે, અને આવા અસામાજિક તત્વોને ક્યારે પકડીને તેને પાઠ ભણાવશે. અત્યારે મહાકુંભ ચાલી રહ્યું છે. એ મહાકુંભમાં મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે. એવું માનવામાં પણ આવી રહ્યું છે કે 45 દિવસની અંદર 45 કરોડથી વધુ લોકો આની મુલાકાત લેવાના છે. પરંતુ આ બધાની વચ્ચે જૂનાગઢના જૂના અખાડાના મહંત જગતગુરુ મહેન્દ્રગીરી મહારાજ પણ ત્યાં પહોંચ્યા હતા. તેમણે ત્યાંથી ગુજરાતીઓને સંદેશ આપ્યો છે કે ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક વિરાસતનું
કુંભ મેળો એ પ્રતીક છે અને આ સાથે તેમણે ગુજરાતીઓને ત્યાં જવા માટે પણ આમંત્રણ આપ્યું છે. હવે જો તમારા ઘરમાં 2 થી વધારે એટલે કે 3, 4, 5 બાળકો હશે ને તો જ તમે ચૂંટણી લડી શકશો. આવું આપણામાં નહીં પરંતુ આંધ્રપ્રદેશના જે સીએમ છે તેમને નિવેદન આપ્યું છે. એમને 3 દાયકા જૂનો એક નિયમ હતો, જે એક કાયદો હતો, તેને પણ બદલી નાખ્યો હતો. આ કાયદો એવું કહેતા હતા કે જો તમારા ઘરમાં 2 બાળકો અથવા તો 2 થી ઓછા બાળકો છે ને તો તમે પંચાયત અને મ્યુનિસિપલની ચૂંટણી લડી શકશો. હવે ધીરે ધીરે તેઓ સીએમ બન્યા એ બાદ તેમને કાયદો તો પલટી જ નાખ્યો, પરંતુ હવે તેઓ નવો કાયદો લાવવા જઈ રહ્યા છે અને તેમને કહેવું છે કે જો તમારા ઘરમાં 3 થી વધારે બાળકો હશે ને તો જ તમે આ બધી ચૂંટણી લડી શકશો. આવું ત્યાંના સીએમ એટલા માટે કહી રહ્યા છે કારણ કે તેમનું માનવું છે કે આપણા દેશમાં જે વૃદ્ધોની સંખ્યા છે એ ધીરે ધીરે વધી રહી છે અને જુવાન અને બાળકો છે તેની સંખ્યા ધીરે ધીરે ઘટી રહી છે. આ બંનેની સંખ્યા જે બેલેન્સ થઈ જાય એટલા માટે જ તેઓ આ નવો કાયદો લાવવાનું પણ વિચારી રહ્યા છે. લગભગ 15 મહિનાથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, જેના જ કારણે હજારો લોકોના મોત થઈ ચૂક્યા છે અને લાખો લોકો ઘર વિહોણા થઈ ચૂક્યા છે. પરંતુ હવે એક સારા સમાચાર એ છે કે હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચે જે યુદ્ધ વિરામ છે એ થવા જઈ રહ્યું છે. પરંતુ આ સાથે બંને અમુક શરતો પણ મૂકેલી છે કે જે શરતોનું પાલન પણ બંને દેશોએ કરવું પડશે. જેમાં હમાસ બંધક ઇઝરાયેલી નાગરિકોને મુક્ત કરશે, બદલામાં ઇઝરાયલ હમાસના લોકોને મુક્ત કરશે. ઇઝરાયલની સેના ગાઝા સરહદથી 700 મીટર પાછળ હટશે. હમાસ 5 મહિલાઓ સહિત 33 બંધકોને મુક્ત કરી શકે છે. ઇઝરાયલ બદલામાં 250 પેલેસ્ટિયન કેદીઓને મુક્ત કરશે. તમને જણાવી દઉં કે આ જે યુદ્ધ છે એની શરૂઆત 7 ઓક્ટોબર 2023 થી થઈ હતી અને જેમાં લગભગ 47,000 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com ની મારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.